સે નો ટુ ગુજરાત, સે નો ટુ ડ્રગ્સ. આપણા અમદાવાદ શહેરને ડ્રગ્સના જે દૂષણ છે આથી મુક્ત કરીએ આ મોટો સાથે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે અને છેલ્લા બહુ સમયથી મહેનત પણ કરે છે. કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની રાજ્ય સરકાર હોય, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હોય, ડીજીપી સાહેબ હોય કે અમારા કમિશનર સાહેબ હોય, વારંવાર એક જ હેતુ છે કે અમદાવાદ શહેરમાં જે ડ્રગ્સનું દૂષણ છે અને પોલીસ બહુ મહેનત કરીને પૂર્ણ કરે. આ કડીમાં છેલ્લા 1 મહિનામાં અલગ પોલીસ સ્ટેશનોમાં અલગથી સ્પેશિયલ એનડીપીએસના સ્કોડ બનાવવામાં આવેલ છે. આ સ્કોડને ફક્ત એનડીપીએસને લાગતી કામગીરી કરવાનો મેન્ડેટ આપવામાં આવેલ છે. આ જ કડીમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા પોલીસના જે ઇન્સ્પેક્ટર છે અને ગુપ્ત બાતમી મળેલ કે એક વ્યક્તિ એક માદક પદાર્થ લઈને અમદાવાદમાં કોઈને આપવા આવવાનું છે. પોલીસ દ્વારા આ એરિયા ઉપર વોચ રાખવામાં આવે. તે માણસ જેનું નામ નરેશ સનોપ મેઘારામ તગારામ જાતે સેન, જે મૂળ રૂપથી રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, હાલ ઉદયપુરમાં રહે છે. એ ઉદયપુરથી આ એક માદક પદાર્થ જે કોકીન છે જેની માત્રા 234.01 ગ્રામ છે, જેની માર્કેટમાં આજની તારીખમાં રેટ 1,17,05,00,000 રૂપિયા જેટલી છે. એટલી મોટી સંખ્યામાં માદક પદાર્થની ક્વોન્ટિટી લઈને અમદાવાદમાં કોઈને આપવા આવતો હતો. પોલીસ દ્વારા આની કાયદેસરની એનડીપીએસના પ્રોવિઝનો અકોર્ડિંગ કાર્યવાહી કરી આને કબજે કરી, આનો જે મુદ્દામાલ છે તે કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે.